પુત્રોને ઉપદેશ આપતા ઋષભદેવજી બહુ સુંદર વાત કરી. બધાને ભેગા કરી એક દિવસ ઋષભદેવજી સમજાવવા લાગ્યા, બેટા 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ જ છે. આ એક માનવ યોની એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. બાકી બધી યોનિઓ ભોગ યોનિઓ છે. આ માનવ યોનિમાં એક મોકો મળે છે. આમાં ગાંઠો ખોલી પણ શકાય છે ને બાંધી પણ શકાય છે. બાકી બધી યોનિમાં કર્મોને ભોગવવાના જ હોય છે. ત્યાં કર્મ બંધન હોતા નથી, કર્મ કરવાના હોતા નથી. બીજી કોઈ યોનિમાં જે કર્મો કરીને આવ્યા કેવલ ભોગવવાના, એટલે એને કહેવાય ભોગ યોનિ. માનવ યોનિ એટલે એક અવસર, એક મોકો. બડે ભાગ માનસ તન પાવા સુર દુર્લભ સત ગ્રંથ હી કાવા. એટલે જ કહું મહદ ભાગ્યથી માનવ દેહ મળે છે. કારણ જો તમે અહીંયા કથામાં બેઠા છો, આ માનવ યોનિ સિવાય બીજી કોઈ યોનિ હોત તો તને અંદર કોઈ આવવા દે? અરે ગાય પણ બન્યા હોત તો કોઈ અંદર આવવા દે? આ લાભ કેમ મળી રહ્યો છે? કારણ કે માનવ દેહ મળેલો છે. અને એમાં પણ જો વૈષ્ણવ કુળમાં જન્મ થયો હોય ને તો વિચાર કરજો, ઠાકોરજીની તમારી ખૂબ કૃપા છે તમારા ઉપર કે તમને એવા કુળમાં જન્મ આપ્યો છે જ્યાં ભગવાનની ભક્તિ કરવાની બધી અનુકૂળતાઓ છે. અને આ અકસ્માત નથી. તમને એમ થાય કે હું ત્યાં જન્મ્યો હોત તો ત્યાં માનતો હોત, આ જન્મ્યો હોત આમ. તમે ગમે ત્યાં જન્મ્યા હોત, તમે ઠાકોરજીને જ માનતા હોત. કારણ આ અકસ્માત નથી, આ ભગવાનનું આયોજન છે. પ્રભુએ બહુ વિચાર કરીને, ગીતાજી મારી વાતને સહમતિ પૂરે છે. સુચિનામ શ્રીમતામ ગેહે. જ્યારે પુણ્ય કર્મ કરતા કરતા જેના અધૂરા કર્મ રહી જાય એને હું એવા સુંદર બુદ્ધિ વાળા શ્રીમંતને ત્યાં એને જન્મ આપું છું જ્યાં મારી ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય એને મળે. એટલે તમારું વૈષ્ણવ કુળમાં જન્મ લેવું એ ઠાકોરજીની ઈચ્છા હતી કે આ વૈષ્ણવ કુળમાં જન્મે અને મારી સેવા કરતો થાય. એટલે આને કોઈ એક્સિડન્ટ ન માનતા અને અકસ્માત ન માનતા, એ ભગવાનનું આયોજન છે. એટલે પહેરેલી કંઠી ઉપર ગૌરવ કરજો. નાની નાની લાલચોથી લલચાઈ ન જતા, પણ પહેરેલી કંઠીનું ગૌરવ માનજો કે મારા કેટલા પુણ્યો સંચિત થયા હશે કે મને વૈષ્ણવ કુળમાં જન્મ લેવાનો મોકો મળ્યો છે. આ વાતનું આત્મગૌરવ હોવું. અહીંયા જે ચર્ચા ચાલી રહી છે કે આ બધા દેહ છે, બધા શરીર છે, દરેક શરીરમાં દરેક યોનિમાં આંખ બધાને મળે છે, જીભ બધાને મળે છે, કાન બધાને મળે છે. પછી માનવ યોનિનો ફરક શું? શ્રેષ્ઠતા શું? શ્રેષ્ઠતા એ છે, જીભ બધાને છે. રામ એ પોપટ પણ બોલી શકે છે, પણ પોપટે બોલેલું રામ એ રામને સંભળાતું નથી. પણ માણસની જીભમાંથી રામ નીકળે ને તો એ રામના કાન સુધી પહોંચે છે. આવી જીવવા માણસ પાસે છે. એટલે બડે ભાગ માનસ. આંખ બધા પાસે હોય, કોઈ પક્ષી ઉડતું ઉડતું પણ શ્રીનાથજીના મંદિરમાં ઘૂસી જાય. પણ શ્રીનાથજી કોણ છે એને દેખાય ખરું પણ સમજાય નહીં. પણ માણસ પાસે એવી આંખો છે એ ઠાકોરજીના દર્શન કરી અને જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે. એટલે કે માણસની દરેક ઇન્દ્રિયો એના મુક્તિના કારણ બની શકે છે. અને પશુની, પંખીઓની દરેક ઇન્દ્રિયો એના કેવલ ને કેવલ ભોગના કારણ છે. આ માણસ અને અન્ય યોનિમાં ફરક છે. એકની ઇન્દ્રિયો ભગવાન મેળવવાનું કારણ બની શકે છે, એકની ઇન્દ્રિયો ભોગનું કારણ બની શકે છે. જો તાળાની ચાવી એક જ હોય, કઈ બાજુ ફેરવો ને એનાથી ખબર પડે કે તાળું ખોલવું છે કે બંધ કરવું છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ મનથી જ તાળું ખુલી જાય. અરે મન જ ભવના તાળા બંધ પણ શકે છે. કઈ બાજુ ફેરવો એ તમારા પર છે. આ માનવ દેહ દુર્લભ છે. એમ કહી નવ યોગેશ્વર થયા, પુત્રનો ઉપદેશ આપ્યો, વનમાં ગયા. એમના પુત્ર થયા ભરતજી. કહેવાય છે કે ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. શ્રેષ્ઠ રાજા થયા ભરત રાજા. પણ સમય થાય ને, દરેક રાજાના જીવનમાં તમે જુઓ ભાગવતમાં, સમય થાય એટલે ગાદી બીજાને સોંપી અને પોતાના આત્મોદ્ધાર માટે નીકળી જાય. એમ દરેકે વિચાર કરવો કે સમય જેમ લાગે કે હા હવે સમય આવ્યો છે,
કે આપણા બધાની તકલીફ શું, એકાદ નાનો મોટો હાર્ટ એટેક ના આવે ને તો ચાલવાનું શરૂ ન કરીએ, વોક કરવાય ન જઈએ, પણ એકાદ માઇલ્ડ એટેક આવે ને પછી એવા ડાયા ડમરા થઈ જઈએ. રોજ 5 કિલોમીટર તો ચાલવાનું જ અમારે, રોજ અમારે આમ તો કરવાનું જ, અમારે તો બાફેલું જ ખાવાનું. પણ એ એકાદ ઘંટડી વાગે ને પછી માણસને સમજમાં આવે. આજ આપણી વૃત્તિ છે. અહીંયા સમય થયો, રાજપાટ છોડીને ચાલ્યા વનમાં ભગવત પ્રાપ્તિ માટે. પણ ભગવાન આપણા ઈચ્છવાથી મળી જતા નથી. જીવન આપણા ધાર્યા પ્રમાણે ચાલતું નથી. જીવન એટલું સરળ નથી. જો ભગવાનને બે વસ્તુ માણસ બોલે ને ત્યારે બહુ હસવું આવે. એક માણસ એમ કે ને, હું છું એટલે બધું ચાલે છે, નહીં રહું ત્યારે ખબર પડશે. ત્યારે ભગવાનને બહુ હસવું આવે. તું નહીં રહે ને ત્યારે વધારે સારું ચાલશે, તું જ નડે છે. સકટનો ભાર જેમ શ્વાન તાણે, ચલાવનારો તો પરમાત્મા. અને બીજું, માણસ જયારે આવું બોલે ત્યારે પ્રભુને બહુ, મેં મારા ફ્યુચરનું બધું જ પ્લાન કરી રાખ્યું છે, મારે હવે કોઈ ચિંતા નથી. ઠાકોરજી કે તારો પ્લાન છે, મારો તો કંઈક જુદો જ છે. અને એટલા માટે આપણા પ્લાનિંગ પ્રમાણે જીવન ચાલતું નથી. ક્યારે કયો વળાંક જીવન લઈ લે ને ખબર પડતી નથી. એમ થાય કે બસ હવે રિટાયર્ડ થયા, બસ કાલથી રિટાયર્ડ. મેં તો ઘણા લોકોને બસ કાલથી રિટાયર્ડ, પછી તો પ્રભુનું ભજન જ કરવાનું છે ને. રિટાયર્ડ થઈને સેન્ડ ઓફ પાર્ટી થઈને ઘરે આવે એ જ દિવસે હાર્ટ એટેક આવી જાય. મેં તો ઘણાના જીવનમાં જોયા છે, એવું થાય. તો સંજોગો આપણા પ્રમાણે હોતા નથી. જો જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહે ને કે બધું ગોઠવાય ને પછી સેવા અને ભક્તિ ના જ કરવાનું છે ને, જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહે છે એ કાંઈ કરી શકતા નથી. પણ જે કરવા લાગે છે ને, ભગવાન એને બધી અનુકૂળતાઓ કરી આપતો હોય છે. પણ તમને એમ થાય કે બધું ગોઠવાય, અરે ક્યાંક તું ન ગોઠવાઈ જાય. આ તો એવું જ છે, એફડી પાકે ને પેલા આપણે પાકી ગયા હોઈએ. આ જીવનના ગણિતો આપણા પ્રમાણે નથી ચાલતા. સમય મળે ને તકોને ઝડપી લેવી પડતી હોય છે. અવસર આવે ને, ઘણી વાર વર્ષો સુધી સાધના ભલે ન કરો પણ સામે આવેલા અવસરોને ન ચૂકતા. તક મળે કે જો આ યાત્રાનો મોકો છે, આ કથાનો મોકો છે, આ સેવાનો મોકો છે, એટલી તક ઝડપી લેશો ને તો કદાચ એ તકો જ તમને તારી દેશે. કદાચ બીજા જેવું બહુ નિયમિત તમે ન કરી શકો પણ સામે આવેલા અવસરોને ગુમાવતા નહીં તો અફસોસ રહી જશે. સમય પાછો નથી આવતો, પૈસા પાછા આવી જશે, સમય પાછો નહીં આવે. અવસરો મળ્યા હોય સત્કર્મ કરવાના, સેવા કરવાના, પુણ્ય કરવાના, તો એને કોઈ પણ બહાનાથી ટાળતા નહીં. એને ઝડપજો, એને પકડી લેજો. જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન ભાગવતમાં આવ્યું. જો જ્યોતિષમાં આખું અધ્યાત્મ છે. ઈશની જ્યોતિ, અંધકાર છે ભવિષ્ય, જોઈ નથી શકતો માણસ, પણ આ શાસ્ત્ર બેટરી છે. ઈશની જ્યોતિ છે જે ભવિષ્યને જોઈ શકે. એ તો વેદાંગ છે. એ તો લોકોએ ઘણી વાર ખોટા ખોટા પેલું કરીને શાસ્ત્રોને બદનામ કરતા હોય છે, પણ જ્યોતિષ પણ વેદનું અંગ છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આ 6 ને વેદાંગ કહેવામાં આવે છે. વેદના અંગ છે. યજ્ઞ ક્યારે કરવો, કઈ રીતે કરવો, આ બધા અંગ. એમ કહેવાય છે કે ગણિતની શોધ પણ આ જ્યોતિષને કારણે જ થઈ છે. એટલે જ એને ગણિતજ્ઞ કહીએ છીએ. જ્યાંની ગણિત કરીને આજે પણ આ શાસ્ત્રની એવી તાકાત છે કે આજથી 50 વર્ષ પહેલા કોઈ ગ્રહણ આવવાનું છે તો એ કેટલા વાગે લાગશે, કેટલા વાગે છૂટશે, આજે કહી શકાય. એવું આપણા શાસ્ત્રોની મહત્તા છે. પણ જો તમે એનું આખું અધ્યાત્મ પણ જો તમને બતાવું ને, એનું આખું અધ્યાત્મ 12 ખાનામાં આખું માણસ કઈ રીતે છે. પહેલું ખાનું એ માણસનું વ્યક્તિત્વ, એની સામે 7મું ખાનું, તું એકલો નથી, તારી પત્ની પણ તારી સાથે છે. 7મું ખાનું પત્નીનું. બીજું ખાનું કુટુંબનું. તો સામે ખાનું દ્વિતીય ખાન ધન સ્થાન, સામે મૃત્યુ. તો ધન કમાવામાં એટલો આંધળો ન બની જતો કે તારી મૃત્યુને ભૂલી જાય, સામે જોતો રહેજે. ત્રીજું ખાનું પરાક્રમનું, તો એની સામે ભાગ્યનું ખાનું 9મું. તું ગમે તેટલું પુરુષાર્થ અને પરાક્રમ કર, ભાગ્યથી વધારે તને નથી મળવાનું. ચોથું સ્થાનનું સુખ સ્થાન, એની સામે કર્મ સ્થાન 10મું સ્થાન. જેટલા કર્મ કરીશ એ પ્રમાણે સુખ મળશે, અને સુખ મેળવવું છે તો તારે કર્મ કરતા રહેવું પડશે. પંચમ સ્થાન એ સંતતિનું સ્થાન, એની સામે એકાદશ સ્થાન. એકાદશ સ્થાન એ લાભ સ્થાન. સાચો લાભ એ સારી સંતતિ જ છે. કારણ કે માણસ ગમે તેટલો પૈસા ટકે સુખી થઈ જાય, પણ જો બાળકોનું દુઃખ એના જીવનમાં હોય ને તો એ ક્યારે સુખી ન થઈ શકે.
એ ધનના ઢગલાઓની વચ્ચે પણ એની આંખમાં આંસુ હોય, કારણ કે એની સંતતિ અનુકૂળ નથી. આ એ દુઃખ છે. સાચો લાભ સારી સંતતિ છે. છઠ્ઠું સ્થાન રોગ સ્થાન, શત્રુ સ્થાન, તો 12મું એની સામે વ્યય સ્થાન. જો જીવનમાં શત્રુ અને રોગ, કોર્ટ કચેરી આવ્યા, ભેગું કરેલું બધું જતું રહેવાનું. એમ અત્યારે વિસ્તાર નથી કરતો, પણ આખું એક અધ્યાત્મિક તત્વજ્ઞાન તમારી આખી કુંડળીમાં છે. જ્યોતિષ શાસ્ત્ર તો છે, એની સાથે સાથે તમને અધ્યાત્મ પણ શીખવે છે. જ્યોતિષ શાસ્ત્ર નર્કનું વર્ણન આવ્યું. નર્કમાં કેવી પ્રતાડના માણસે ભોગવવી પડે છે. જો એક વસ્તુ યાદ રાખો, આપણે બધા સનાતન ધર્મીઓ છે, અને એટલા માટે આપણે પાપ અને પુણ્યમાં માનીએ છીએ. આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ, આપણે વિધિ વિધાનમાં માનીએ છીએ, આપણે ષોડશ સંસ્કારમાં માનીએ છીએ, આપણે વેદને માનીએ છીએ, આપણે પુનર્જન્મને માનીએ છીએ, આપણે ભાગ્યમાં માનીએ છીએ, આપણે સ્વર્ગ અને નર્કમાં પણ માનીએ છીએ. આ આપણી બધાની માન્યતા છે, આ આપણા બધાની શ્રદ્ધા છે, જેમાં આપણે માનીએ છીએ. શાસ્ત્રો આ બધી આજ્ઞાઓ કરે છે. તો પાપ કરે છે માણસ, ત્યારે એને નર્કની યાતના, અને નર્ક કદાચ કોઈ લોક ન હોય તો અહીંયા પણ નર્કની ગતિ એને થઈ શકે છે. અનેક પ્રકારના નર્કના અનુભવોના જીવનમાં અનુભવેને થઈ શકે છે. તો આ બધી ગતિઓના વર્ણન આવ્યા. પંચમ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા છે. પોષણનો અર્થ થાય પોષણમ તદનુગ્રહ. પોષણનો અર્થ થાય અનુગ્રહ, પુષ્ટિ. આપણે એમ કહીએ ને, આપણો પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે કૃપાનો માર્ગ, અનુગ્રહનો માર્ગ. આપણે એમ માનીએ છીએ અમારી ઈચ્છાથી અહીંયા કંઈ થવાનું નથી, મારી ઈચ્છાથી પાઠ નહીં થાય, મારી ઈચ્છાથી સેવા નહીં થાય, મારી ઈચ્છાથી કથામાં નહીં અવાય. ઠાકોરજી કૃપા કરશે ને તો આપમેળે પાઠ કરવાની ઈચ્છા થશે. ઠાકોરજી કૃપા કરશે ને તો જ સેવામાં અવાશે. ઠાકોરજી કૃપા કરશે તો જ કથા સંભળાશે. મૂળમાં જ્યાં કૃપા માનીએ છે એ આ કૃપાનો માર્ગ. આપણા પ્રયાસોથી પ્રભુ નહીં મળે, એના અનુગ્રહથી પ્રભુની પ્રાપ્તિ થશે. આપણા પ્રસંગ નથી આવતો વાર્તામાં. અકબર બીરબલને પૂછે છે કે ખુદા કેસે મિલે. જો પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા 500 વર્ષથી જો વિચાર કરીએ તો અકબર બાદશાહના શ્રેષ્ઠીઓના 9 રત્નો હતા. એ 9 રત્નોમાંથી પણ કે 4 ને 5 તો ગુસાઈજીના સેવક હતા. ત્યાંથી જો પુષ્ટિ માર્ગના ગૌરવ અને ભારત વર્ષના પ્રદાન, વૈષ્ણવ ધર્મનું શું પ્રદાન ભારત વર્ષને રહ્યું છે, એ ત્યાંથી જો ગણતા આવીએ ને તો કેટલું મોટી, એક બહુ મોટી ફિલોસોફી, એક બહુ મોટી વિચારધારા મહાપ્રભુજીને ગુસાઈજીએ આ ભારત વર્ષને આપી છે. આજે પણ હજારો ગામડા એવા છે કે જેમાં ગવર્મેન્ટ એમ કે છે હજી ત્યાં અમે વીજળી પહોંચાડી શક્યા નથી, રોડ રસ્તા પહોંચાડી શક્યા નથી. એવા ગામડાઓમાં જ્યાં રોડ નથી ગવર્મેન્ટ પહોંચાડી શકી, ત્યાં ધર્મ પહોંચાડવાનું કામ આપણા આચાર્યોએ 500 વર્ષ પહેલા કરેલું છે. ત્યારે કોઈ મેપ થોડી હતા, ત્યારે ગૂગલ મેપ હતા કોઈ? અહીંયાથી આમ જવું. આ મહાપ્રભુજીનો પરિશ્રમનો વિચાર તો કરો. 11 વર્ષની આયુમાં એક ધોતી ઉપરના ધારણ કરી એક આચાર્ય ભારત વર્ષના જગતના ઉદ્ધાર માટે ઘર છોડીને નીકળે. ગામડે ગામડે જોઈ, ન તાડ તડકો વરસાદ કાંઈ ન જોઈ, એક ઝૂંપડામાં રહેતા માજી હોય ને એનાય ઘરે જઈને ઠાકોરજી પધરાઈ આવે. આ આપણા વૈષ્ણવ ધર્મના આચાર્ય છે. અને પ્રભુ પધરાવા એટલે કે આખી સંસ્કૃતિને સંસ્કાર આપવા. કઈ રીતે જાગવું, કઈ રીતે નાહવું, કઈ રીતે આચાર વિચાર, કઈ રીતે અપરસ, કઈ રીતે સંસ્કૃતિ. પ્રભુ પધારવા એટલે કેવલ ભોગ ધરવું જ નથી હોતું, એ ઘરમાં સનાતન ધર્મના સંસ્કારોને વાવવામાં આવે છે પ્રભુને પધરાવીને. કારણ કે એના ઘરમાં ઠાકોરજી બિરાજે છે. કેવું એક સંસ્કારમય પરિવાર થઈ જાય છે. તો જે ક્રાંતિ મહાપ્રભુજીએ કરી છે એનું તો જો વર્ણન કરવા બેસીએ તો મહિનો ઓછો પડી જાય. અને આ સમજવાની જરૂર છે સમાજે કે જે યોગદાન રહ્યું છે વૈષ્ણવ સંપ્રદાયનું આ ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં, એ બેજોડ રહ્યું છે. તો એની તો ચર્ચા ક્યારેક નીકળશે ત્યારે કરીશું. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે પોષણમ, તો બિરબલ અકબર પૂછે છે ખુદા કેસે મિલે, ખુદા કઈ રીતે મળે? અરે બિરબલે કહ્યું મને એમ તો ખબર નથી, પણ મારા ગુરુદેવ ગુસાઈજીને જઈને પૂછ્યું. બિરબલ પણ ગુસાઈજીના સેવક હતા.
પછી એમનાથી એકવાર અપરાધ થયો, ગુસાઈજીએ ત્યાગ કર્યો અને ત્યારે દિને ઇલાહી જે ધર્મ સ્થાપ્યો અકબર બાદશાહ એનું ગ્રહણ કર્યું. એવા આખા ઇતિહાસના બધા ચરિત્રો છે. તો કે ગુસાઈજીને જઈને પૂછે ને, બંને અકબર અને બિરબલ બંને આવ્યા ગુસાઈજી પાસે, પ્રશ્ન કર્યો, જયરાજ ખુદા कैसे मिले? ત્યારે ગુસાઈજીએ કહ્યું, જૈસે તુમ હમકો મિલે, જેમ તમે અમને મળ્યા ને ખુદા એ રીતે જ મળે. કે સમજમાં આવી વાત કે જો અમે પ્રજા છીએ, તમે રાજા છો, અમારે તમને મળવું હોય તો કેટલી પરવાનગીઓ કઢાવી પડે, કેટલી પરમિશનો લેવી પડે, કેટલાની ઓળખાણ કઢાવવી પડે, કેટલાને પૂછવું પડે, ત્યારે જઈને તમે મળો. પણ તમારે કોઈને મળવું હોય તો કોઈને પૂછવાની જરૂર નહીં, જે ટાઈમ તમને ગમે એ ટાઈમે એને ત્યાં પહોંચી જાઓ. બસ ભગવાન પણ એ રીતે જ મળે. આપણે ગોતવા નીકળીએ તો જન્મારાઓ જતા રહે, પણ એને જો ઈચ્છા થાય તો કોઈ સેકન્ડે આવીને ભક્તને મળી જાય. યમે વૈશે વૃણુતે તેન લભ્ય, જે શાસ્ત્ર કહે છે ને, પ્રભુ જેના વર્ણનો વિચાર કરે એને જ પ્રાપ્ત થાય. આજ છે પોષણ લીલા, પુષ્ટિ લીલા. અજામિલ આખ્યાન આવ્યું. અજામિલ નામનો બ્રાહ્મણ એકવાર એની દ્રષ્ટિ એવી જગ્યાએ પડી કે એની બુદ્ધિ બગડી ગઈ. અને એટલે જ આપણે ત્યાં વિવેક છે. શું જોવું, શું ન જોવું, શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, આ બધાના વિવેક છે. બુદ્ધિ બગડી, ઘર પરિવાર બ્રાહ્મણત્વ છોડી દીધું, ગણિકાને રાખી લીધી, એની જોડે રહેવા લાગ્યો અને સાવ બ્રાહ્મણપણા આવી ગયો કે આ કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર નથી, પણ આનું અન્ન લીધું છે એટલે આના પર કૃપા કરવી જોઈએ. કોઈ મહાત્મા તમારા ઘરની કણિકા લે ને તો એ કણિકા નથી લેતો, તમારા ઘરના પાપને ખાઈ જાય છે. વિચાર કર્યો કે આના પર કૃપા કરવી જોઈએ. કહ્યું કે તમે ભોજન તો કરાવ્યું પણ દક્ષિણા તો આપ. ગણિકા કહેવા લાગી કે અમારી પાસે તો કાંઈ નથી આપવાનું, અમારે બીજું કાંઈ નથી જોઈતું, એટલું વચન આપ દક્ષિણામાં. તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખજો. મહાત્માઓને થયું કે એમ તો ભગવાનનું નામ અજામિલ નહીં લે, પણ પુત્રને મોવશ પણ જો નારાયણ 4 વાર બોલશે ને તોય ભગવાન કૃપા કરી દેશે. બાળક થયું, નામ રાખ્યું નારાયણ. અને અજામિલને એટલું વાલું, આખો દિવસ નારાયણ અહીંયા આવો, નારાયણ આ કર, નારાયણ આ લાવો, આખો દિવસ નારાયણ 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 ચાલે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો અને ડર લાગ્યો એટલે પોતાના પુત્રને બૂમ પાડી, હે નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળી લીધું અને ભગવાને પોતાના પાર્ષદોને મોકલ્યા છે. અહીંયાથી યમરાજાએ યમદૂતોને મોકલ્યા છે. બંનેની વચ્ચે સંવાદ થયો છે. યમદૂતો કહે આ બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય કર્યું નથી, આને તો યમલોક લઈ જશું. પાર્ષદો કહેવા લાગ્યા, પણ આને અંત સમયમાં ભગવાનના નામનો પુકાર કર્યો છે. અરે કોઈ પણ ભાવે ભગવાનને બોલાવો. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, એ તો બાળી જ નાખે છે. ભાઈ કુભાઈ અનકાલસહુ, કોઈ પણ રીતે લીધેલું પ્રભુનું નામ ક્યારે નકામું જતું નથી. આને પ્રભુનું નામ લીધું છે, આના પર તો ઠાકોરજીની કૃપા થશે. ભગવાનના નામનો મહિમા બતાવ્યો છે. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપનું વર્ણન આવ્યું, દક્ષ પ્રજાપતિની 60 કન્યાના વંશનું વર્ણન આવ્યું, ઇન્દ્ર દ્વારા અપમાન થયું ગુરુનું, અને બૃહસ્પતિએ ગુરુનું દેવતાઓનું ગુરુપદ ત્યાગી દીધું. જો દેવોના ગુરુ છે બૃહસ્પતિ અને દાનવોના ગુરુ છે શુક્રાચાર્ય, અને એટલે જ એ પ્રમાણે બધાના વાર હોય શુભ. અને જ્યારે દેવતાના ગુરુ બૃહસ્પતિએ અપમાન લાગ્યું અને ગુરુપદ ત્યાગી દીધું તો નગુરા થઈ ગયા. શાસ્ત્રોમાં નગુરા રહેવું પણ એક ગાળ છે કે આનો કોઈ ગુરુ નથી. બહુ ખરાબ માનવામાં આવે શાસ્ત્રોમાં. આ નગુરો છે, આને કોઈ ગુરુનો આશ્રય નથી. અને હવે રક્ષા કોણ કરે? ડર્યા, અરે દાનવો ચડાઈ કરી દેશે તો વિશ્વરૂપને ગુરુપદ આપ્યું અને વિશ્વરૂપ ગુરુ બન્યા. નારાયણ કવચની વિદ્યા વિશ્વરૂપે દેવતાઓને આપી. નારાયણ કવચ આજે પણ વૈષ્ણવી પરંપરામાં નારાયણ કવચનું બહુ મહાત્મ્ય. જ્યારે પણ કાંઈ પણ કોઈ સંકટ આવે, રોગ આદિ આવે તો વિશેષ રૂપે નારાયણ કવચનો વૈષ્ણવ પાઠ કરતા હોય છે. એને ઝાડની છાલમાં ભોજપત્રમાં લખીને ધારણ પણ કરાતું હોય છે. ભાગવતનો એ આખો કવચ છે. પણ માં અસુર કુળની હતી વિશ્વરૂપની, એટલે યજ્ઞમાંથી જે ભાગ મળે એ અસુરોને આપી દેતા. થોડો ઇન્દ્રને ખબર પડી, અરે દગો કરે છે, વજ્ર લઈ શિરચ્છેદ કરી દીધો.
ગુરુની હત્યા થઈ ગઈ, 4 ભાગમાં વાટી દીધી. વિશ્વરૂપના પિતા હતા ત્વષ્ટા. એને થયું કે મારા પુત્રને માર્યો છે, ઇન્દ્રને નહીં છોડું. યજ્ઞમાંથી ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો છે, યજ્ઞના મંત્રમાં ભૂલ પડી, ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. વિશાળ છે, વિકરાળ છે, પણ ભક્તિ રૂપ છે. મહાપ્રભુજી ત્યાં સમજાવે છે, વૃત્રાસુરનો વધ થતા ભક્તિનો પ્રચાર ભૂતલ પર થયો. એની ભીતર ભક્તિ પુરાયેલી ભીતર છલોછલ ભક્તિ છે. અને એટલે જ્યારે વૃત્રાસુરની ચતુશ્લોકી ગાઈએ ને તો એને અસુર કહેવાની ઈચ્છા ન થાય. તમે એમ ન માનતા કે દેવ કુળમાં જ ભક્તો થયા છે. અસુર કુળમાં પણ કેટલા બધા ભક્તો થયા છે. પ્રહલાદ અસુર કુળમાં હતા, ભક્ત થયા. બલિ રાજા અસુર કુળના છે, ભક્ત થયા. એટલે જરૂરી નથી કે દેવ કુળમાં જ ભક્તો પેદા થાય, અસુર કુળમાં પણ ભક્તો છે. ઐરાવત હાથી પર સવાર થઈ ઇન્દ્ર લડવા માટે આવ્યો છે. દધીચી ઋષિએ અસ્થિના દાન આપ્યા, વજ્ર બનાવ્યું, લઈને યુદ્ધ કરવા માટે આવ્યો. વજ્રમાં પરમાત્મા દેખાયા વૃત્રાસુરને. ભક્ત છે. ભગવાન કહે, વૃત્રાસુર તારું મૃત્યુ નિશ્ચિત છે, માંગ તારે શું જોઈએ છે? તને બ્રહ્માસન આપું, ઇન્દ્રાસન આપું, ભૂતલનું રાજ્ય આપું, શું જોઈએ છે? અને વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૃત્રાસુર બોલ્યા, આપને છોડીને આમાંથી એકે વસ્તુ નથી જોઈ. આપ છો તો બધું છે. અરે વૃત્રાસુર, હું તને આપવા આવું છું ને તું ના પાડે છે? પ્રભુ આપવું હોય ને તો આપના માટે પ્રેમ આપો. કેવો પ્રેમ? અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવસતરાર્ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષદિદૃક્ષતે ત્વામ. કેવો પ્રેમ! અજાત પક્ષા ઇવ માતરમ ખગા. હજી ચકલીના બચ્ચાઓના પાંખો ફૂટ્યા ન હોય, માં ચણ લેવા ગઈ હોય અને માને આવતા જોઈને ચી 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 કરીને જેમ આખું આકાશ ગજવી નાખે, માને જોવાની આવી લાલસા થાય. પ્રભુ, આવી લાલસા મારા મનમાં આપને જોવા માટે પ્રગટે. પણ થયું કે પાંખો ફૂટે પછી માની ક્યાં રાહ જુએ? સ્તન્યમ યથા વત્સતરાક્ષુધાર્તા. એક વાછરડું બાંધી રાખ્યું હોય ખેડૂતે અને ગાયને ચરવા માટે જંગલમાં લઈ ગયો હોય. સંધ્યાકાળનો સમય થાય ને ભૂખ્યું થયેલું વાછરડું ચારે બાજુ માને ગોતતું હોય, વ્યાકુળ બન્યું હોય મા માટે, અને પોતાની માને આવતી જુએ અને વાછરડાને છોડે ખેડૂત, અને જે કૂદકાઓ મારે એની માની આજુબાજુ, માને મળવાનો માનો મહોત્સવ માને. પ્રભુ, આપને જોઈને આવી ઉત્કંઠા મારા મનમાં જાય. પણ થયું કે દૂધ પીવાનું છોડે પછી ક્યાં ગાય માની પ્રતીક્ષા વાછરડું કરતું રહે. એટલે કહ્યું, પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, હું પણ આપની એ જ રીતે પ્રતીક્ષા કરતો. બસ આપની જ પ્રતીક્ષા જીવનમાં રહે. એક કન્યા પોતાના પ્રિયતમને જોઈને મળવા માટે દોડી, અને મળવા દોડી તો નીચે કોઈ નમાજ પડતું હતું, એને ખબર ના પડી, એની પીઠ ઉપર પગ મૂકીને દોડી ગઈ. પાછી આવી એટલે પેલો નમાજ પડતો હતો, એને કહ્યું કે તને આટલું ભાન નથી? હું વળેલો હતો, ઝૂકેલો હતો, બંદગી કરતો હતો, મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી, તને ભાન ન રહ્યું કે નીચે કોણ છે? ત્યારે પેલી કન્યાએ કહ્યું, ક્ષમા કરજો, હું મારા પ્રિયતમને મળવા માટે એટલી લાલાયિત થઈ ગઈ હતી કે મને એ લૌકિક પ્રિયતમ હતો, છતાં એના માટે એવી હું ઘેલી થઈ કે હું દોડી અને મને ભાને ન રહ્યું કે નીચે કોણ હતું. તો તમે તો તમારા અલૌકિક પ્રિયતમ જોડે હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે વાવે. એને ક્યાં ભાન રહે? આપણે ત્યાં કેવા કેવા સુંદર પ્રસંગો, અનેક ભગવદીઓના ચરિત્રોમાં તમે જુઓ કેવા સુંદર પ્રસંગો આવે, કેવા પ્રભુમય થઈ ગયા હતા. પ્રભુ જેની પ્રતીક્ષા કરતા હોય, મેરો ગજ્જન આએગો તभी રાજભોગ આरूंगा, પાન લેવા માટે પડી ગયા.
પ્રભુ વગર જીવ ન રહે એ તો સાંભળ્યું છે, અહીંયા તો ઊંધું છે, પ્રભુ જીવ વગર નથી રહેતા. એવી આસક્તિ થઈ ગઈ છે ભક્તો. થયું એક પ્રિયતમની જેમ આપણે પ્રતીક્ષા કરતો. અદભુત વર્ણન છે ચતુશ્લોકી એમાં વૃત્રાસુર ચતુર મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી ત્વન માયાત્માત્મજદારગે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયા. પ્રભુ મારું મન આપનામાં જ રહે, ક્યાંય આસક્તિ ન થાય. બધું સંસારમાં ગોઠવાઈ જાય ને તો સાધારણ લોકોને સુરક્ષા લાગે. હવે બધું સાઈડ છે, ભક્તોને ભય લાગે છે કે આ સંસારમાં આટલા બધા મને પ્રેમ કરે છે બધા, ક્યાંક મારું મન સંસારમાં ન લાગી જાય. ભક્તોને ડર લાગે છે. કુંભનદાસ આદિ ભક્તોના ચરિત્રમાં જુઓ, પૂછ્યું તમને કેટલા બાળકો છે? કે 1.5 બાળકો, 1.5 દીકરા છે. અરે તમારે તો 7 છે એમ ખબર પડી કે 5 તો પ્રભુની ભક્તિ કરતા જ નથી. કૃષ્ણદાસ એક ગાયની સેવા કરે છે, ચતુર્ભુજદાસ સેવા અને સત્સંગ બંને કરે છે. એ આખો દીકરો છે, પેલો અડધો દીકરો છે, બાકીને તો હું પુત્ર માનતો જ નથી. સંસાર ગોઠવાય તો ભક્તોને ભય લાગે છે, સંસારીઓને સુરક્ષા લાગે. કોઈ કન્યા 12મું પાસ કરીને કોલેજ જતી હોય અને પહેલો દિવસ કોલેજનો, તો થોડોક એને ક્ષોભ લાગે, ભય લાગે. એટલે બહેનપણીઓને કે આપણે બધા ભેગી જઈશું, સાથે જઈશું. પપ્પા તમે મૂકવા આવો ને, મમ્મી તમે મૂકવા આવો ને, બધા હોય તો એને સુરક્ષા જેવું લાગે. પણ કોલેજમાં ભણતા ભણતા 1 વર્ષ થાય ને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય, અને પ્રેમ થઈ ગયો એટલે એને શું થાય? આજે પપ્પા ભેગા ના આવે તો સારું, આજે મમ્મી ના આવે તો સારું, આજે બહેનપણીઓના જે સુરક્ષા આપતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન બની ગયા. એમ ભગવાનમાં પ્રેમ નહોતો પ્રગટ્યો ત્યાં સુધી બધે સુરક્ષા લાગે. જે દિવસે પ્રભુમાં મન લાગી ગયું પછી સંસાર પણ ભયકારક બની જાય છે. પછી તો બધા પ્રતિબંધ બની જાય છે, કારણ કે આ બધા મને પ્રભુની ભક્તિ નહીં કરવા દે, મારું મન પોતાનામાં ખેંચી લેશે, એવો ભય ભક્તોને લાગે છે. નારાયણદાસજીના ઘરમાંથી રત્નો નીકળતા, બોલતા ભત્રીજીને કે આને ફેંક, આ તો બધો બગાડ છે, ક્યાંક આપણું મન આનામાં ન જતું રહે. કુંભનદાસજીને સોનાની રત્નો જડિત આરસી આપવા માટે જયારે માનસિંહ આવે ત્યારે કુંભનદાસ કે ભગવાનને છોડીને મન બીજે જાય ને એ વસ્તુઓ જ મારે જીવનમાં નથી જોઈતી. કારણ કે આટલી મોંઘી આપો ને ક્યાંક એને સાચવવાની ચિંતા થાય તો પ્રભુનું ચિંતન છૂટી જાય. મને તો ભરોસો મારા શ્રીજી ઉપર છે, બધાનું પૂરું કરે છે તો એના ભક્તોનું પૂરું નહીં કરે? આ ભરોસો. જો આજ સુધી તમારા બધા કાર્યો પ્રભુ કરતા આવ્યા જ છે ને, કોઈ ને કોઈ રૂપે, કાંઈ ને કાંઈ રૂપે થયું જ છે ને બધું. તો જે આજ સુધી કરતો આવ્યો તમારી રક્ષા, એ આગળ તમારી રક્ષા નહીં કરે? કોઈ ગ્રંથને વાંચવાની નથી કહેતો, તમારા જીવનને વાંચવાનું કહું છું. કેવા કેવા સંજોગો આવ્યા છતાંય ઠાકોરજીએ બધેથી કાઢ્યા જ ને, બધેથી તાર્યા જ ને. તો આજ સુધી જે કરતો આવ્યો એ આગળ પણ કરશે. વિશ્વાસ રાખજો, ભરોસો રાખજો. આગળ ચિત્રકેતુનું આખ્યાન આવ્યું, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વર્ણન આવ્યું. 6ઠ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય.